ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં અને મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે થોડુંક મોડું થતું હતું એટલે હું ફટાફટ નીકળી ગયો. એટલે ગાડીમાં જ હું અત્યારે વ્લોગ બનાવવાની ચાલુ કર્યું, કારણ કે ઓફિસે થોડુંક મોડું થતું હતું. આજ મારે થોડુંક વહેલું જવું પડે એમ છે. તો ચાલો જઈએ હવે ઓફિસે અને સીધા ઓફિસે મળીએ. વચ્ચે તો તમને ખબર છે, ભાઈ એક માવો બાવો ખાવા ઊભા રહેશે. માવો ખાઈને પછી સીધા ઓફિસે જશે. તો ચાલો જઈએ ઓફિસે, સીધા ઓફિસે મળીએ આપણે. તો ભાઈ ઓફિસે હું પહોંચી ગયો છું અને આવતા વેત જ કામ ચાલુ થઈ ગયું મારું. એટલે ફોન આવી ગયો કે ભાઈ એક આરટીજીએસ કરવાનું છે, એનું ફોર્મ ભરવાનું છે અને 10 વાગે એટલે આરટીજીએસ કરવા પહોંચી જવાનું. એટલે કાલે તો મેં થોડુંક ફોર્મ ભર્યું હતું. આજે થોડીક ડિટેલ આવી સામેવાળાની, આજે એ ફોર્મ બૂમ ભરી નાખી અને પછી 10 વાગે એટલે આરટીજીએસ કરવા જતા રહીએ. અત્યારે 9 વાગ્યા છે. 10 વાગે એટલે બેંક ખુલે ને, 10 વાગે આપણે અહીંથી નીકળશું એટલે 10:15 15 મિનિટ જેવું ત્યાં પહોંચતા થશે. તો ચાલો હવે આરટીજીએસનું ફોર્મ બૂમ ભરી લઈએ અને પછી નીકળીએ ત્યારે. તો ભાઈ આપણે પાછું કામ આવી ગયું છે. એક જગ્યાએ પાછું આરટીજીએસ કરવા જવાનું છે. તો હવે આપણે અત્યારે જઈએ છીએ બેંકે અને આરટીજીએસ પતાવીને પછી પાછું ઓફિસે આવીશ. પછી બીજા ઘણા બધા આરટીજીએસ કરવાના છે. એટલે આજે બેંકની દોડાદોડીમાં જ છીએ અને પછી 5 વાગે મારે એક જગ્યાએ જવાનું છે ઘરે, થોડુંક કામ છે. એટલે એ હું તમને બ્લોગમાં બતાવીશ. તો ભાઈ એટલી બધી દોડાદોડી છે ને આજે કે વાત પૂછોમાં. એટલી સ્પીડમાં હું અટલાદરા આવ્યો હતો બેંકમાં આરટીજીએસ કરવા માટે. એ આરટીજીએસ પતાવ્યું, અત્યારે વાગી ગયા 2 અને હું જાઉં છું અત્યારે જમવા. જમીન પાછો હું બીજા આરટીજીએસ કરવાના, બેંક ટ્રાન્સફર છે, પછી ચેક ટ્રાન્સફર છે. એટલે આજે તો એટલી દોડાદોડી છે ને કે વાત પૂછો. એમાં વચ્ચે વચ્ચે પાછું મારે વ્લોગ બનાવવાનું રહી જાય છે. તો ભાઈ મને માફ કરજો ભાઈ, કારણ કે એટલી સ્પીડમાં જતો હોય, એટલી સ્પીડમાં કામ પતાવતો એટલે વચ્ચે વ્લોગ નથી બનાવી શકતો. અત્યારે પાછો હું જાઉં છું જમવા માટે. તો જમીન પછી પાછો હું ઓફિસે જઈશ. આજનો દિવસ ભયંકર છે અને મારે 5 વાગે પાછું જવાનું છે ઘરે, થોડુંક કામ છે એટલા માટે. હાલો જઈએ જમવા હવે. તો ભાઈ આપણી ડ્યુટી લાગી ગઈ છે. અત્યારે આપણે જવાનું છે અમિતનગર સર્કલ. ત્યાં એક ફાઇલ દેવાની છે અને ત્યાંથી પાછી બીજી ફાઇલનું લોકેશન આવે એટલે બીજી ફાઇલ ત્યાંથી બીજે દેવા જવાની છે. તો હાલો હવે અત્યારે જઈએ અમિતનગર સર્કલ અને ત્યાં દઈને ફાઇલ દઈ દઈએ. હજી મારે જમવાનું બાકી છે. બહુ ઈચ્છા નથી યાર આજે જમવાની. હાલો જઈએ હવે. તો ભાઈ આપણે ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આ લોકેશન છે અને આ કોમ્પ્લેક્સમાં 3જા માળે છે આપણે જવાનું. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ફાઇલ છે એ ફાઇલ આપી આવીએ. અને બીજું લોકેશન એ આવી ગયું, કદાચ મારે તરસાલી જવાનું છે અહીંથી, એટલે એપ્રોક્સ 12 કે 13 કિલોમીટર. તો ત્યાંથી ફાઇલ આપીશ, પછી હું કંઈક વચ્ચે નાસ્તો બાસ્તો કરીશ. ચાલો તો ફાઇલ આપી આવીએ. તો ભાઈ આપણું કામ પતી ગયું છે, ફાઇલ આપણે આપી દીધી છે. હવે આપણે જઈએ બીજા લોકેશન ઉપર. તો ચાલો. તો ભાઈ ફાઇનલી આપણું કામ પતી ગયું. તરસાલી જઈને હવે આપણે ઓફિસે જઈએ છીએ. અને વચ્ચે ભૂખ લાગી હતી તો પછી સેવપુરી ને એવું બધું ખાઈ લીધું આપણે. તો હવે એક સરસ મજાનો માવો ખાઈને પછી સીધા વૈયા જઈએ ઓફિસે અને પછી જોઈ બીજા કંઈ કામ આવે કે નહીં. આ બહુ મોટું કામ હતું, બહુ ફેરો 2 કલાક, સતત 2 કલાક હું ફેરો છું. હાલો તો હવે માવો ખાઈ જઈએ ઓફિસે. હું હજી ઓફિસે ઘડીક આવીને બેઠો, હજી 5 મિનિટ ન થઈ ત્યાં તરત કીધું કે હવે એક જગ્યાએ ઓલા પણ જઈને કે ફાઇલ લઈ આવું. મને ખબર છે આજે મને શું લેવા તોડવે છે, કારણ કે આજ મારો છેલ્લો દિવસ છે ઓફિસમાં. એટલે હું જાઉં છું કાલથી બહારગામ. તો સતત 1 અઠવાડિયે સુધી નથી ને આ લોકોના છે ને એવો ઓલું થઈ ગયું છે ને કે મૌલિકભાઈ નથી એટલે બધું કામ માથે પડવાનું. એટલે આજે છેલ્લો દિવસ છે એટલે આજે મને તોડવી જ નાખે છે. હું કેટલો આજે દોડ્યો છું ખબર, વાત પૂછોમાં એટલું દોડ્યો છું. કાંઈ વાંધો નહીં, જેટલું તોડવું એટલું તોડવા દે. બાકી આપણે તો કાલે નથી એટલે કાલ રજા, એટલે કાલ રજા જ તે. કાલે ઘણું બધું મને કીધું કે ભાઈ તું ન જાતો હાલશે, પણ મેં કીધું ભાઈ મારી બહેનના લગ્ન છે
તો કે મેં કેટલી વાર કેટલી વાર નથી ગયો અને મારા હગા ભત્રીજાના લગ્નમાં નથી ગયો. પણ મેં કીધું તમે ન જાઓ તો એનો મતલબ એવો નથી ને કે ભાઈ મારે નહીં જવાનું. હું કોક જ વાર રજા લઉં, બાકી હું કોઈ દિવસ રજા લેતો જ નથી. ને કાલે તો મારે જવું છે એટલે મારે જવું જ છે. મેં કીધું 1 લાખ રૂપિયા પગાર આપો ને તોય હું ગયો હતો. સારું હાલો ભાઈ, અત્યારે તો ફાઇલ લેવા જઈ શાંતિથી. ફાઇલ લઈને પછી પાછા આવતા રહીએ.